પરવડી ગામે રહેતા આ ખેડૂત દર વર્ષે મિશ્ર પાકમાં કપાસની સાથે મરચી વાવી કરે છે. સારી કમાણી દિલ્હી, મુંબઈ અને સુરત સહિતના શહેરોમાં પોતે જાતે જ તેનો વેચાણ કરે છે. ભાવનગર, અમરેલી સહિત જિલ્લાઓમાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતીની સામે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોવાના કારણે ખેડૂતો વર્ષે સારી એવી કમાણી પ્રાકૃતિક ખેતીમાંથી મેળવી રહ્યા છે. ખાસ કરીને હવે આધુનિક યુગમાં ખેતીમાં વપરાતા તમામ સાધનોનો રાખી અને જાતે જ અનેક વસ્તુઓનું પ્રોડક્શન કરવા લાગ્યા છે. તેમાં ખાસ કરીને હળદર, મરચું, મગફળીનું, શીંગતેલનું સહિતનું સામગ્રીઓનું જાતે જ પ્રોડક્શન કરી અને શહેરો સુધી પહોંચાડે છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ગામે રહેતા પ્રવીણભાઈ વાલજીભાઈ ખેની જે 6 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. છેલ્લા 8 થી 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ઓછા ખર્ચે સારી કમાણી પણ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને તેમ મિશ્ર પાકમાં કપાસની સાથે મરચીનું વાવેતર કરે છે. આ મરચીનું જાતે જ વેચાણ કરે છે. છેલ્લા 6 વર્ષથી સારી કમાણી કરી રહ્યા છે. આ મરચાંનો પાવડર કર્યા બાદ તેનું વેચાણ દિલ્હી, મુંબઈ, વડોદરા સહિત જુદા જુદા સ્થળોએ કરવામાં આવે છે. 350 રૂપિયા સુધીનો ભાવ હોય છે. આ વર્ષે 5 વીઘામાં મિશ્ર પાકમાં મરચીનું વાવેતર કરી તેનું વેચાણ કરી 1,50,000થી લઈને 1,60,000 સુધીના કમાણી કરી હતી. વધુમાં ખેડૂત પ્રવીણભાઈએ જણાવ્યું કે મેં 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા 8 થી 10 વર્ષનું હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. હું પ્રાકૃતિક ખેતીમાં મરચીનું મિશ્ર પાકમાં વાવેતર કરું છું. હાલ 8 વીઘા જમીનમાં કપાસની સાથે મિશ્ર પાકમાં મરચીનું વાવેતર કર્યું છે. જેની માવજતમાં જીવામૃત, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર સહિત આપવામાં આવે છે. મરચી આવ્યા બાદ તેનો પાવડર બનાવ્યા બાદ વેચાણ કરવામાં આવે છે. જે વેચાણ મુંબઈ, દિલ્હી, સુરત સહિત જુદા જુદા શહેરોમાં કરવામાં આવે છે. જ્યાં અલગ અલગ ભાવ મળે છે અને 350 સુધીના ભાવ મળી રહે છે. ગયા વર્ષ 5 વીઘામાં મરચીનું મિશ્ર પાકનું વાવેતર કરી તેમાંથી 1,60,000ની આસપાસની આવક મેળવી હતી. ખેડૂતે જણાવ્યું કે મરચામાં કોઈ ઝેર સાબિત કરી દે તો તેને 1 લાખ રૂપિયાનું ઇનામ આપું છું. પરિચય, ઉંમર, અભ્યાસ સાથે. મારું નામ પ્રવીણભાઈ વાલજીભાઈ ખેની, ગામ પરવડી, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. મારો અભ્યાસ 6 ધોરણ છે. તમે જે આ મરચીનું વાવેતર કર્યું છે, કેટલા વીઘામાં અને કેવી રીતે મરચીનું વાવેતર કર્યું છે? હું નકરી મરચી તો નથી જ કરતો, પણ મિક્સ પાકમાં કરું છું. કપાસની અંદર કરું છું અને કપાસ એ મારો ઓર્ગેનિક જ છે. જે મરચીનું તમે વાવેતર કરો છો અંદાજિત કેટલા વીઘામાં અત્યારે છે અને એની માવજત કેવી રીતે કરો છો? 8 વીઘા અને કપાસની અંદર અમે મિક્સ પાકમાં કરી છે મરચી. એમાં જીવામૃત આપું છું, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર એવા બધા ઘરે જ હાથે બધી વસ્તુ બનાવીને આપું છું. જે આ મરચી છે એ તમે કેટલા સમયથી તેનું વાવેતર કરો છો? મરચી હું 6 વર્ષથી કરું છું. વર્ષે જ્યારે મરચીનો પાક આવે ત્યારે તેને કેવી રીતના તમે પ્રોડક્શન તમારું કરો છો? હવે મરચી અમારે પાક આવે એટલે એના ડીટિયા તોડી નાખીએ, વાળી એનો પાવડર બનાવી અને એનું પાવડર જ અમે વેચીએ છીએ. ક્યાં ક્યાં સુધી તમે પાવડર વેચો છો અને તેનો ભાવ શું રહે છે? પાવડર રીતે મોકલો છો? પાવડર મારો દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બરોડા બધે અલગ અલગ બધે જાય છે પાવડર. કેવી રીતે મોકલો છો અને ભાવ કિલો શું રહે છે? કુરિયર દ્વારા મોકલું છું અને ભાવમાં તો એવું છે કે ભાઈ ક્યારેક વધઘટ ભાવ હોય પણ 350 આજુબાજુના ભાવથી જાય છે. વર્ષે તમે કેટલું વેચાણ કરતા હશો અને તેની સામે ખર્ચ કેવો રહેતો છે? હવે મરચી તો મારે ગયા વર્ષે મેં 5 વીઘાના કપાસની અંદર મિશ્ર પાક તરીકે કરી હતી તો 1,62,000ની મરચી થઈ હતી. એની સામે ખર્ચ હું બહારથી તો કાંઈ લાવતો જ નથી, બધું જાતે જ બનાવીને ઓલું કરું છું. તમે જે આ મરચું વેચો છો તે શુદ્ધ હોય તેનું પ્રમાણ શું હોય? હા, શુદ્ધતાની પૂરી ખાતરી હું આપું છું અને મારા મરચાની અંદર કોઈ પણ ઝેર રેસિડ્યુ મેં લેબ કરાવેલો છે. કોઈ ઝેર સાબિત કરી દે અને 1 લાખ રૂપિયા ઇનામ આપું છું.